Respected elders and very dear sisters and brothers, we have gathered here to commemorate Easter Vigil, the night of Passover of the Israelites from Egypt. આજે આપણે પાસ્ખા પર્વનું જાગરણ કરી રહ્યા છીએ, એટલે કે ઇસરાયેલીઓની ગુલામીમાંથી મુક્તિ ભણીના પ્રયાણનું સ્મરણ કરી રહ્યા છીએ. પાસઓવર મીન્સ પસાર થવું. પાસ્કા મીન્સ પાસઓવર એટલે કે પસાર થવું, પ્રયાણ કરવું. પ્રભુ ઈસુએ પીડા અને મૃત્યુમાંથી પસાર થઈને પ્રયાણ કરીને નવજીવનમાં પ્રવેશ કર્યો. As if to say we are moving from 3G to 4G. The 3Gs were Gethsemane, Gabbatha and Golgotha. And the 4G is Galilee. પ્રભુ ઈસુ ગેથસેમાની, ગબ્બાથા અને ગોલગાથાની નિર્ણાયક ક્ષણો અને કસોટીઓમાંથી પસાર થઈને આજે ગાલિલમાં પ્રવેશ કરે છે. અને ગાલિલ એટલે નવું જીવન. ઈસુને માટે, શિષ્યોને માટે, એમના અનુયાયીઓને માટે. પરંતુ આ 3Gની કસોટીમાંથી પસાર થયા વિના 4Gમાં પ્રવેશ કરી શકાય નહીં, ગાલિલમાં પ્રવેશ કરી શકાય નહીં. એટલે આજનું આમંત્રણ આપણને બધાને છે, ચાલો ગાલિલ જઈએ. Let us all go to Galilee. But how? To experience from Passover to new life. God wants us to experience new life as He gives the gift of new life to Jesus. Resurrection is nothing but a gift of new life, a grace of new life, which is not only reserved for Jesus, but for each one of us. આપણને બધાને પ્રભુ ઈસુ આ 3Gમાંથી 4Gમાં લઈ જવા માગે છે. માત્ર આપણને ગેથસેમાનેમાં રાખવા માગતા નથી, ગબ્બથામાં રાખવા માગતા નથી, ગોલગોથામાં રાખવા માગતા નથી, પરંતુ આપણને ગાલિલમાં નવા જીવનનો અનુભવ કરાવવા માગે છે. These COVID days have been days of 3G for us. And I'm sure after COVID, the 4G is waiting for us. The Galilee is waiting for us. આપણા માટે ગાલિલ રાહ જોઈને બેઠું છે. એ શ્રદ્ધા આજે આપણને મળે છે. કેવી રીતે આપણે આ 3Gમાંથી 4Gમાં જઈએ છીએ? The first is going from our Gethsemane to Galilee. What is Gethsemane? A symbol. ઈસુને ગેથસેમાનેની વાડીમાં શું થયું? અશ્રદ્ધાનો અનુભવ થયો, શંકાનો અનુભવ થયો. શક્ય હોય તો આ પ્યાલો લઈ લે, મારાથી નહીં થાય. But he experiences this today in Galilee, that he can. He moves from I can't to I did it. Jesus moves from I can't, that was at Gethsemane, he said I can't, and he moves on to Galilee to say I did it. એટલે કે અશ્રદ્ધામાંથી શ્રદ્ધા તરફનું પ્રયાણ છે. અશ્રદ્ધાના 3Gમાંથી શ્રદ્ધાના 4Gમાં જવાનું છે. સૌથી પહેલો આજનો સંદેશ છે, બિલીવ. રિસ્પેક્ટેડ એલ્ડર્સ એન્ડ ડિયર સિસ્ટર્સ એન્ડ બ્રધર્સ, બિલીવ. શ્રદ્ધા રાખો. આપણે એકલા નથી, આપણો ઈશ્વર છે. He is there. We are stuck with God is nowhere, but precisely there it is written God is now here. શ્રદ્ધા, અશ્રદ્ધા એટલે God is nowhere, અને શ્રદ્ધા એટલે God is now here. અત્યારે આ ક્ષણે આપણે જ્યાં બેઠા છે ત્યાં આપણો પુનરુત્થાન પામેલ પ્રભુ ઈસુ હાજર છે. એટલે આપણે એ અશ્રદ્ધા ખંખેરી નાખવાની છે, ગેથસેમાનીમાંથી બહાર આવવાનું છે અને શ્રદ્ધામાં પ્રવેશ કરવાનો છે, ગાલિલમાં પ્રવેશ કરવાનો છે, શ્રદ્ધામય નવા જીવનમાં પ્રવેશ કરવાનો છે. એ પ્રવેશ મોશે અને ઇસ્રાયેલીઓએ કર્યો. કેમ? કારણ કે એમને ખબર હતી અમારી સાથે અગ્નિનો સ્તંભ છે અને વાદળ છે, અમારી રક્ષા કરતો, અમને ગમે તેવા જીવનના રાતા સમુદ્રમાંથી એ પાર કરશે. એ શ્રદ્ધા હૈયે હતી. એ શ્રદ્ધા લઈને મોશે લાકડી ઊંચી કરી. He raised his staff and he could divide the sea.
આપણે પણ શ્રદ્ધા રાખીએ કે એ જ રાતા સમુદ્રમાં કોવિડના બધા જ વાયરસને ઈશ્વર એક દિવસે રાતા સમુદ્રમાં જેમ મિસરવાસીઓનો નાશ કર્યો એમ કોવિડના બધા જ વાયરસનો નાશ કરશે અને આપણે હેમખેમ એ રાતા સમુદ્રમાંથી ગુલામીમાંથી કોવિડની ગુલામીમાંથી બહાર આવ્યા હોઈશું એ શ્રદ્ધા રાખવી પડે. આજે એ શ્રદ્ધા તરફનું આપણું પ્રયાણ શરૂ થાય છે. એ અશ્રદ્ધા ખંખેરીને શિષ્યો પેલી મગદલાની મરિયમ અને સલોમી એ સવારમાં શું લઈને ગઈ? વોટ આર ધ સ્પાઇસીસ? અત્તર અને બધા દ્રવ્યો એ શું છે? શ્રદ્ધાનું પ્રતીક છે. They went with faith. If they did not have the perfumes, the spices, એમના હાથમાં જો અત્તરની શ્રદ્ધા ન હોત અને શ્રદ્ધાનું અત્તર ન હોત તો એમને ઈસુ દેખાત નહીં. They went with faith, they went with eagerness, they went with thirst, they went looking for him. How often we don't look for him, we have no thirst for him, we have not hunger from him for him. That is the faith we all need to have. Then we will see, then we will be able to say like this women, we have seen the Lord. અમે તેમને જોયા. We will be able to convince other disciples who are scared, who are closed doors. અમે એમને જોયા. We have seen the Lord. તમે અને હું આજે આપણને એક કૃપા મળે છે કે we can see, yes, we have seen the Lord. રેઝરેક્શન એ બીજું કંઈ નથી. પુનરુત્થાન એ તો ઈશ્વરનો ભેટો છે, ઈશ્વરનો સાક્ષાત્કાર છે. એમણે પથ્થર તો ખસેડેલો જોયો, ઈસુને પુનરુત્થાન પામતા કોઈએ નહીં જોયા, પણ બધાને અનુભવ થયો. એ શ્રદ્ધાનો અનુભવ થયો. આપણે માનવાનું છે દિલથી અને મનથી કે આપણો પ્રભુ આજે પણ આપણી કસોટીઓમાં પણ આપણા ગેથસેમાનેમાં પણ જીવે છે. સેકન્ડ મૂવ ઇઝ ફ્રોમ ગબ્બાથા ટુ ગેલિલી. What is Gabbatha symbolizing? What happened at Gabbatha? Jesus was stripped naked. પ્રભુ ઈસુ લૂંટાઈ ગયો. એની પાસે કંઈ જ રહ્યું નહોતું. એકલો પડી ગયો હતો. He was going through utter loneliness. અને ગેલિલીમાં he was surrounded by disciples. He was with the disciples. આપણી પણ એકલતા. Imagine the loneliness of those who have to quarantine themselves. They can't meet anybody. A mother told me how she longed to see her 5-year-old kid, and the kid is asking, Mom, when are you going to come out? And she said, I went through utter loneliness. Imagine the loneliness of those who have to quarantine themselves because their loved one who passed away had the quarantine. They have to go through the entire loss of the one who passed away all alone because they are quarantined. અટર લોનલીનેસ, ભારે એકલતાનો સામનો ઈસુએ ગબ્બથામાં કર્યો, પણ પછી ગાલિલમાં એમને નવજીવનનો અનુભવ થયો. ગાલિલમાં તો ફરીથી એમને શિષ્યો મળ્યા, એમને સાથ મળ્યો, સંગાથ મળ્યો. મોશેને પણ ફારૂનના સૈન્યનો ડર નહોતો. એ પણ પસાર થાય છે, એમને ખબર છે એ એકલા નથી. સ્ત્રીઓ અને શિષ્યોને પણ રોમન રાજકર્તાઓનો ડર નહોતો, સિપાહીઓનો ડર નહોતો. પ્રથમ શિષ્યો પણ ગભરાઈને બંધ બારને બેઠા હતા, પરંતુ આખરે એ લોકો શુભ સંદેશના નિર્ભય પ્રચારકો બની ગયા. કોવિડના ડરની મધ્યે આજે આપણને પ્રભુ ગબ્બાથામાંથી, આપણી એકલતામાંથી લઈ જાય છે, અભયદાન આપે છે, નિર્ભયતા આપે છે. ગાલિલમાં સાથ, સહવાસ અને સથવારાનો અનુભવ કરાવે છે. મૃત્યુ પણ એને રોકી શકતું નથી. મૃત્યુ તો માત્ર અલ્પવિરામ છે. આપણને બધાને કેટલો બધો ડર છે. કોવિડમાં ડર શેનો છે? મૃત્યુનો. કોવિડ આપણને કેમ ડરાવે છે? મૃત્યુને લીધે. પણ મૃત્યુ તો અલ્પવિરામ છે, પૂર્ણ વિરામ નથી. મૃત્યુ એ અંત નથી, વિરામ છે. મૃત્યુ પ્રત્યેની પણ આપણી નવી દ્રષ્ટિ પુનરુત્થાન ખોલી આપે છે કે એ અનંત જીવન છે. આપણે તો બધા અનંત જીવનની કૃપા પામેલા છીએ, એટલે મૃત્યુનો આપણી પર કોઈ અખત્યાર નથી. ડેથ હેઝ નો ડોમિનિયન ઓવર અસ. અને ત્રીજો પ્રવેશ જે આપણે કરીએ છીએ એ છે ગોલગોથામાંથી ગાલિલમાં. અને વોટ ઇઝ ગોલગોથા? ડેથ, ધી એન્ડ. ધી એન્ડ. વી આર અફ્રેડ ઓફ ધી એન્ડ. We are all afraid of the end.
And those who believe in resurrection, those who believe in Christ, can never believe that this life is the only life. Life beyond this extends. And therefore, this is just a transformation. Death is nothing but transformation. અને એટલે આપણે આ ડરથી મુક્ત થઈને, અશ્રદ્ધાથી મુક્ત થઈને શુભ સંદેશકારો બનીએ છીએ. શિષ્યમાંથી પ્રેષિત બનીએ છીએ. ગોલગોથામાંથી ગાલિલમાં જવું એટલે શિષ્યો પણ ગોલગોથા ગભરાઈ ગયા હતા. ઈસુના ક્રૂસને શરણે ભાગી ગયા હતા. શિષ્યોને પણ શ્રદ્ધા, એમાઉસના શિષ્યો નિરાશ થઈ ગયા હતા. એમને તો બધું વાહિયાત લાગ્યું, કશું સાચું ન લાગ્યું એમાઉસના શિષ્યો. પણ એ બધા જ શિષ્યોમાંથી શું બની જાય છે? પ્રેષિત બની જાય છે. This third G is nothing but going from Golgotha to Galilee, which means becoming from disciples to apostles. We are called to be apostles, sharing good news. Not just sharing good news, becoming good news ourselves. Becoming good news ourselves, that anyone who meets me and sees me feels happy, feels the hope, feels the joy, feels less fear. And that is what I am called to do, move from Golgotha to Galilee. As we move, dear sisters and brothers, from our own Gethsemane to Galilee, from our own Gabbatha to Galilee, from our own Golgotha to Galilee, from our own lack of faith to a new life of faith, from our own fearfulness to a new life of fearlessness, from our own a life that we consider bad news to a life that we consider good news, becoming apostles from disciples. We must realize that Jesus, who passed over this 3 G's to the 4th G, is ever ready to give us the grace of the 4th G. Let us, together with Jesus on this day of Passover, move from the 3 G's to the 4th G, move from our own Gethsemanes, Gabbathas and Golgothas to Galilee. Let us together go to Galilee. Chalo Galil Jaiye.